મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બોરવેલ પંપ સેટ સહાય યોજના વિશે, જેમાં તમે તમારી વાડીની અંદર દાર કરાવવા માંગતા હોય તો સરકાર દ્વારા તમને 50,000 રૂપિયા સુધીની સબસિડી છે એ આપવામાં આવશે. અહીં મિત્રો તમારે અરજી ક્યાં કરવાની છે અને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને iKhedoot.gujarat.gov.in નામની વેબસાઇટ ઓપન કરવાની છે. તમે જોઈ શકો છો કે હવે આ જે વેબસાઇટ છે એ તદ્દન ચેન્જ થઈ ગઈ છે. iKhedoot 2.0. અહીંયા મિત્રો તમારે નોંધણી કઈ રીતે કરવી તો એના વિશે આપણે એક વિડીયો પહેલાં જ બનાવી ચૂક્યા છીએ. એની અંદર હું તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, તો એ તમે જોઈ અને તમારું રજિસ્ટ્રેશન કરાવી લેજો. આજે અહીંયા આપણે ડાયરેક્ટ લોગિન થવાના છીએ. તો તમે જ્યારે રજિસ્ટર કરશો ત્યારે તમે જે મોબાઈલ નંબર આપો છો એ અને પાસવર્ડ અહીંયા લખી આ જે કેપ્ચા ગણિત સિમ્પલ હોય છે તો એ તમારે અહીંયા આગળ છે એનો જવાબ આપવાનો હોય છે અને ત્યાર પછી લોગિન થઈ જવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવા તમે લોગિન થશો અહીંયા તમે જોઈ શકો છો કે લોગઆઉટનું તમને ઓપ્શન જોવા મળશે. હવે સૌપ્રથમ તો અહીંયા સ્કીમની અંદર તમે અહીંયા વિભાગમાં જાશો તો મિત્રો અહીંયા તમારે બાગાયતને સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી શોધોના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. અહીં તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે. જેવું તમે નીચે સ્ક્રોલ કરાવશો અહીં મિત્રો તમે જોઈ શકો છો બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર. તો મિત્રો અહીંયા તમને તમારા દસ્તાવેજ એટલે કે તમે જ્યારે પણ અરજી કરવાના છો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો કે જાતિ પ્રમાણપત્ર છે એ તમારે અહીં જોડવાનું રહેશે જો તમને લાગુ પડતું હોય તો. મિત્રો, તમે અહીં જોઈ શકો છો 9/7/2025 ને 30/7/2025 સુધી તમે આમાં અરજી કરી શકો છો. વધુ માહિતી માટે અહીંયા આપણે ક્લિક કરશું તો તમે જોઈ શકો છો કે તમારે ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂત હોય તો એમે બોરવેલ ખર્ચના 50% અથવા તો 50,000થી ની મર્યાદા સુધી છે એ તમને અહીંયા આગળ સહાય છે મળી શકે છે. મિત્રો, આપણે બેક જઈશું અને અહીંયા નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અરજી કરો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. અહીંયા તમને અમુક સૂચનાઓ છે જોવા મળશે જેને તમારે વાંચી લેવાની રહેશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો મિત્રો અહીંયા આપણે તમારે કંપની અથવા તો વેપારી યાદી અથવા આગળ માટે ક્લિક કરો તો આપણે આગળ માટે ક્લિક કરો આ ઓપ્શનને ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીંયા તમને 4 સ્ટેપની અંદર તમારે ફોર્મ ભરવાનું હોય છે. તમારું પૂરેપૂરું નામ જ્યારે રજિસ્ટ્રેશન કરેલું હશે એ તમામ વિગત છે એ અહીંયા તમને જોવા મળશે. તો મિત્રો આપણે અહીંયા આગળ છે એ જિલ્લો, તાલુકો અને ગામનું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું હોય છે. અહીંયા તમારે પૂરેપૂરું એડ્રેસ છે લખવાનું હોય છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી કેટેગરી આપેલી છે ઓબીસી, જનરલ, આર્થિક રીતે નબળા, SC ST. તો તમને જે લાગુ પડે એ તમારે અહીંયા આપવાનું હોય છે. ત્યાર પછી તમારું ઈમેલ આઈડી અને જો તમે અપંગ હોય અથવા તો ડિસેબિલિટી હોય, દિવ્યાંગ હોય તો તમારે હા સિલેક્ટ કરવાનું છે અન્યથા ના સિલેક્ટ કરી દેવાનું છે. મિત્રો, ખેડૂતોના પ્રકારની અંદર મોટા ખેડૂત એટલે કે 2 હેક્ટર અથવા તો એનાથી વધુ જમીન ધરાવતા હોય, નાના ખેડૂત એટલે કે 1 થી 2 હેક્ટર વચ્ચે અને સીમાંત ખેડૂત એટલે કે 1 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય તો એ તમારે આ રીતે સિલેક્ટ કરવાનું છે. તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર તમારે આપવાનો રહેશે. ત્યાર પછી અહીંયા ટીક માર્ક કરી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે બેંકની ડિટેલ આપવાની હોય છે. તમારું આધાર કાર્ડ જે બેંક સાથે લિંક હોય એ બેંકની વિગત તમારે અહીંયા આપવાની છે અને તમારી જમીનનો ખાતા નંબર છે મિત્રો તમારે આપવાનો રહેશે. જે પણ ખાતા નંબર તમે ધરાવતા હોય એ ખાતા નંબર અને તમારું નામ છે એ તમારે સિલેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી મિત્રો સંયુક્ત ખાતેદાર હોય તો તમારે તમારું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી દસ્તાવેજ જે પણ દસ્તાવેજ તમારી પાસેથી માંગે એ દસ્તાવેજ તમારે અહીં અપલોડ કરવાનો હોય છે અને ત્યાર પછી અહીંયા ફાઇનલ સબમિટનું ઓપ્શન છે તમને જોવા મળશે તો એ તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારી અરજી છે એ અહીંયા આપણે સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અને આ અરજીના કોલમની અંદર આવી જશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારી જે અરજી છે એ કરી શકો છો અને તમારી વાડીની અંદર બોરવેલ કરાવી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે.
વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.